નમસ્કાર દર્શક મિત્રો. મોટી ઇસરોલ સમાજવાડી ખાતે મોડાસા મંડળના કાર્યક્રમ સહિત અરવલ્લીમાં 2 શહેરો અને 8 તાલુકામાં મંડળોમાં એકસાથે એક જ સમયે મન કી બાત સાથે ટિફિન બેઠકો યોજાઈ. મોડાસા તાલુકાના મોટી ઇસરોલમાં સમાજવાડી ખાતે યોજાયેલી મન કી બાત સાથે ટિફિન બેઠકમાં જિલ્લા ભાજપના અગ્રણી અને આ કાર્યક્રમમાં વક્તા તરીકે ઉપસ્થિત અતુલભાઈ બ્રહ્મભટ્ટે પોતાના સ્તરે પક્ષની કામગીરીને કેવી રીતે વધુ વેગવંતી બનાવી શકાય અને રાજ્ય અને દેશમાં જ્યારે ભાજપની સરકારો છે ત્યારે આગામી તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં કમળ એ જ આપણો ઉમેદવાર એ વાત દરેક કાર્યકરોના દિલમાં રાખી તન મનથી જે ઉમેદવાર આવે એને વિજયી બનાવવા જરાય કસર નહીં છોડવા આહવાન કરીને ખૂબ જ પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભીખુસિંહ ઠાકોર, જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ મહિપાલસિંહ, મહામંત્રી વસંતભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો તેમજ મંડળમાં રહેતા જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારો અને તાલુકાના 42 બૂથોના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી ઇસરોલના સ્થાનિક આગેવાનો, યુવાનો અને તમામ કાર્યકરોએ ખભે ખભા મિલાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતને સાંભળવા માટે આજે જિલ્લા અરવલ્લીના ભક્તિ અને શક્તિનો સંગમ જેવો ભાસતો હતો. જિલ્લાના 2 મુખ્ય શહેરો અને 8 તાલુકામાં મંડળોમાં એકસાથે એક જ સમયે આયોજન કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ સંગઠનનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાઠંબામાં જિલ્લા ભાજપના પ્રમુખ ભીખાજી ઠાકોરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે આ કાર્યક્રમો દરમિયાન અરવલ્લી જિલ્લાના તમામ ખૂણે ખૂણે કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લાના 8 તાલુકા મંડળો અને 2 શહેરી વિસ્તારોમાં સમાંતર રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના વિચારોને ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા માટે ટેકનોલોજી અને સામૂહિકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. જમણવાર નહીં પણ લાગણીઓનું આદાન પ્રદાન. મન કી બાત પૂર્ણ થયા બાદ તમામ સ્થળોએ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ પોતપોતાના ઘરેથી ટિફિન લઈને આવ્યા હતા અને સહભોજન કર્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ કાર્યકરો વચ્ચે આત્મીયતા વધારવાનો અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો હતો. એક જ પતંગમાં બેસીને ભોજન લેતા કાર્યકરોમાં પક્ષ પ્રત્યેની સમર્પણ ભાવના દૃશ્યમાન થઈ હતી. વ્યૂહાત્મક ચર્ચાઓ અને આગામી આયોજન ભોજનની સાથે સાથે વિવિધ મંડળોમાં આગામી કાર્યક્રમો અને સંગઠનલક્ષી બાબતો પર વક્તા અતુલભાઈ દ્વારા ગહન ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના પદાધિકારીઓએ કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને પાયાના સ્તરે પક્ષની કામગીરીને કેવી રીતે વધુ વેગવંતી બનાવી શકાય તે અંગે મંથન કર્યું હતું.